હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર દરમિયાન આપણે મોલાલિટી વિશે અભ્યાસ કર્યા હતા. મોલારિટી, વેટ બાય વેટ, મોલ ફ્રેક્શન એટલે મોલ અંશ, આ બધાના એકબીજા સાથેના રિલેશન વાળા પણ સમ જોયા હતા. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે દ્રાવણની સાંદ્રતાના બે એકમ શીખવાના છે. એક છે નોર્માલિટી, એક છે ફોર્માલિટી. આ લાસ્ટ બે યુનિટ હશે. આના પછી આપણે બીજા થોડી ઘણી ડિસ્કશન, ત્યારબાદ આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. આજના લેક્ચરમાં બે જે યુનિટ શીખવાના છે એ છે નોર્માલિટી અને ફોર્માલિટી. એમાં નોર્માલિટી શીખતા પહેલા એક બીજી અગત્યની વસ્તુ શીખવી જરૂરી છે, એ છે તુલ્ય ભાર. તુલ્ય ભારને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇક્વિવેલન્ટ વેઇટ, એટલે ઈ ક્યુ વેઇટ, ઇક્વિવેલન્ટ વેઇટ, આ રીતે પણ ઓળખશું. હવે તુલ્ય ભાર શું છે એની વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા થોડી અટપટી રહેશે. બની શકે કે વ્યાખ્યામાં ખ્યાલ પણ ન આવે, તો વ્યાખ્યા યાદ રાખવાની જરૂર પણ નથી. વ્યાખ્યા કોઈ ખાસ એવું મહત્વ ધરાવતી નથી. કોઈ પદાર્થના એક ગ્રામ હાઇડ્રોજન પરમાણુ સાથે સંયોજાતા દળને તુલ્ય ભાર કહેવાય છે. કોઈ પદાર્થના 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ સાથે સંયોજાતા દળને આપણે તુલ્ય ભાર કહીશું. ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વ્યાખ્યાથી એવો કોઈ ખાસ મતલબ છે નહીં. તુલ્ય ભારની જરૂર શું કામ પડે છે એની વાત કરીએ. એના માટે તમે જો HCl ની રિએક્શન કરાવો H2O સાથે, H2O ને અહીંયા આપણે રાખશું NaOH સાથે. HCl ની રિએક્શન કરાવીએ NaOH સાથે. HCl એક એસિડ છે, NaOH એક બેઝ છે. એસિડ બેઝ રિએક્શન, આને તમે તટસ્થીકરણ પ્રક્રિયા એવું પણ કહેતા હશો, પહેલા ભણી ગયા હશો. આમાંથી ક્ષાર અને પાણી બનશે. Na અને Cl આ બંને જોડાય અને ક્ષાર બનાવે અને સાથે પાણીનો 1 મોલ બનાવશે. બીજી રિએક્શન લઈએ આપણે H2SO4. આ એક એસિડ છે, આની રિએક્શન કરાવીએ NaOH સાથે. આ બેઝ છે. રિએક્શન થશે, ક્ષાર બનશે Na2SO4 અને પાણી બનશે 2 મોલ H2O. આવું થશે. આના 2 મોલ ની જરૂર પડશે. જો આ રિએક્શન ને તમે ધ્યાનથી સમજશો તો આની અંદર એસિડ 1 મોલ હતો, આની અંદર પણ એસિડ 1 મોલ હતો. બેયમાં એસિડ ના 1 મોલ છે, છતાં અહીંયા બેઝ 1 મોલ જોઈએ છે, તો અહીંયા બેઝ 2 મોલ જોઈએ છે. આમ થવાનું કારણ આમાંથી એક H+ છૂટો પડે, જ્યારે આમાંથી 2 H+ છૂટા પડશે. મતલબ H2SO4 નો 1 મોલ HCl ના 2 મોલ જેટલો કહી શકો તમે. શું કામ? 2 H+ આપે છે, જ્યારે HCl એક જ H+ આપે છે. એટલે જો આની તમે એસિડ બેઝ રિએક્શન સમજવા જાવ તો એમાં HCl નો 1 મોલ HCl ના 2 મોલ H2SO4 ના 1 મોલ જેટલું થાય. બે સેમ વસ્તુ થાય. આનો તમે 1 મોલ લો, આના 2 મોલ લો, બેમાં સેમ વસ્તુ બનશે. આનો 2 મોલ લેશો તો 2 મોલ બેઝ અને 2 મોલ પાણી જરૂર પડશે. એટલે આના માટે થઈને આપણે એવું કીધું કે જો કોઈ પદાર્થ જેનો વજન જે 1 હાઇડ્રોજન સાથે 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 1 હાઇડ્રોજન સાથે જોડાય છે, એ વજનને આપણે એક તુલ્ય ભાર કહીએ છીએ. આ તમે બેના મોલ અને મોલર દળની વાત કરો તો આના 1 મોલ સામે આના 2 મોલની જરૂર પડે. પરંતુ જો તમે શબ્દ વાપરો તુલ્યાંક,
તુલ્યાંક એટલે એસિડના કેસમાં જેટલા H+ મુક્ત થાય છે એ સંખ્યાને આપણે તુલ્યાંક કે તુલ્યભાર કહીશું. તો જો તમે તુલ્યભારની વાત કરતા હોય તો તુલ્યભાર HCl અને H2SO4 માટે સરખું આવશે. એટલા માટે આજે મોલમાં અને 1 મોલ સામે આ 2 મોલ સામે 1 મોલ જે ડિફરન્સ આવે છે, આ ડિફરન્સને સરખો કરવા માટે થઈને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તુલ્યભાર. તુલ્યભાર અને એને લગતો જે સાંદ્રતાનો એકમ છે નોર્માલિટી, ખાસ કરીને આ પ્રકારની એસિડ બેઝ રિએક્શનની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આવો વાત કરીએ હવે તુલ્યભાર કઈ રીતે મળે. બીજું કે તમે કોઈ મોલર દળ જેટલો વજન ધરાવતો પદાર્થ હોય તો એને 1 મોલ કહે છો. એવી જ રીતે તુલ્યભાર જેટલું વજન ધરાવતો જો કોઈ પદાર્થ હશે તો એને આપણે 1 તુલ્યાંક કહીશું. તુલ્યભાર ધરાવતો વજન કે જેનું વજન તુલ્યભાર જેટલું હોય એવા પદાર્થને 1 તુલ્યાંક કહીએ છીએ, અથવા તો આ વજનને ગ્રામ તુલ્યભાર એવો પણ શબ્દ આપવામાં આવે છે. ગ્રામ તુલ્યભાર આવું પણ કહેવાય. હવે તુલ્યભાર કઈ રીતે મેળવવા એ વસ્તુ શીખવાની છે આપણે. તુલ્યભાર મેળવવાની રીત. અલગ અલગ તત્વ, આયન, ક્ષાર, એના માટે અલગ અલગ મેથડ થી તુલ્યભાર મળશે. એમાં પહેલું જોઈએ આપણે તત્વ માટે. જો કોઈ તત્વ હોય એનો તુલ્યભાર શોધવો હોય તો સૂત્ર આવશે તુલ્યભાર બરાબર મોલર દળ છેદમાં સંયોજકતા. સંયોજકતા તો તમે જાણતા હશો, વેલેન્સી. બંધ બનાવવાની કેપેસિટી અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા તરીકે ઓળખશું આપણે. જો કે સંયોજકતા, ઓક્સિડેશન આંક આ બધી ડિફરન્ટ વસ્તુઓ છે. આ વસ્તુનો ટોટલી ખ્યાલ તમે રેડોક્સ રિએક્શન ચેપ્ટર ભણશો એની અંદર આવશે, અથવા તો સંયોજકતા એવો શબ્દ આની પહેલા તમે સાંભળેલો હશે. સંયોજકતા એટલે જનરલી એવું કહેવાય છે કે સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો કોઈ તત્વ કેટલા બંધ બનાવી શકે છે એ સંખ્યાને આપણે સંયોજકતા કહીએ છીએ. જેમ કે સોડિયમ છે, સોડિયમ 1 બંધ બનાવે તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે તો એની સંયોજકતા 1 થાય. તો આના એક્ઝામ્પલ જોઈએ. સોડિયમ માટે સંયોજકતા છે 1. સોડિયમ 1 બંધ બનાવે તો સોડિયમનો તુલ્યભાર ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર મોલર દળ છે 23/1. બીજું એક્ઝામ્પલ લે મેગ્નેશિયમ Mg માટે સંયોજકતા આવે છે 2, અથવા કેલ્શિયમ લઈ શકો એના માટે પણ 2 આવે. તો આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર 24 એનું મોલર દળ છે ભાગ્યા 2 આવું થશે. આ છે તત્વ માટે. સેકન્ડ મેથડ આયન માટે. જો કોઈ આયન હોય તો એના માટે તુલ્યભાર કઈ રીતે મળે. તો આયન માટે તુલ્યભાર બરાબર થશે મોલર દળ છેદમાં વીજભાર. વીજભાર એટલે ઉપર જે ચાર્જ રહેલો હોય. એક્ઝામ્પલ સમજીએ તો વધારે આઈડિયા આવશે. Na+ ની ઉપર વીજભાર કેટલો છે 1. તો આના માટે તુલ્યભાર ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર શું આવે. સોડિયમનો મોલર દળ 23/1. Mg+2. ચલો વીજભાર જણાવો 2.
પ્લસ હોય કે માઈનસ હોય એનાથી કોઈ મતલબ નથી, આનું મૂલ્ય મહત્વ ધરાવે છે. ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર આવશે 24/2 Cl-1 ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર આવશે 35.5/1. એક શું કામ? -1 વીજભાર છે એટલા માટે. ચલો ત્યાર પછી આવશે થર્ડ મેથડ, ક્ષાર માટે જોઈએ આપણે. ક્ષાર માટે તુલ્ય ભાર કઈ રીતે મળે? તો ક્ષાર માટે તુલ્ય ભાર બરાબર આવશે ક્ષારનું મોલર દળ છેદમાં મોલર દળને ભાગશું આપણે કુલ ધન વીજભાર અથવા કુલ ઋણ વીજભાર. કોઈ ક્ષાર છે તો એનું મોલર દળ છેદમાં કરવાનું કુલ ધન વીજભાર છેદમાં અથવા તો કુલ ધન વીજભાર, સોરી કુલ ઋણ અથવા કુલ ધન. આ બેમાંથી કોઈ પણ એક લેવાનું, બંને સાથે લેવાની જરૂર નથી. એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે આઈડિયા આવે. કોઈ એક ક્ષાર છે NaCl, આનું મોલર દળ છે, આના માટે મોલર દળ Mw બરાબર છે 56. સોડિયમ હશે 23, ક્લોરીન હશે 35.5 એટલે આવશે 58.5 ગ્રામ પર મોલ. હવે જો આનું ઇક્વિવેલન્ટ વેઇટ કાઢવું હોય તો ક્ષારની અંદર તમે ક્ષારને તોડો તો આયન મળશે Na+Cl-. ધન વીજભાર +1, ઋણ વીજભાર -1, વેલ્યુ થશે 1. ક્ષાર માટે જેટલો ટોટલ ધન વીજભાર આવે એટલો ટોટલ ઋણ વીજભાર આવવાનો છે, તો જ તટસ્થ સ્પીસીસ બની શકે. એટલે ક્ષાર માટે ધન વીજભાર અને ઋણ વીજભાર ટોટલ સરખા હશે. અહીંયા થશે 58.5/1. બરાબર. ચલો ત્યાર પછી બીજું એકાદું એક્ઝામ્પલ જોઈએ. CaCl2, કેલ્શિયમ 40, ક્લોરીન 35.5 ગુણ્યા 2 રીતે તમે આનું આણ્વીય દળ ગણી શકો છો. આના માટે કેલ્શિયમ +2 હશે અને 2Cl-1, 2Cl-1. હવે જો ટોટલ ધન વીજભાર જોવા જાવ તો +2, ટોટલ ઋણ વીજભાર એક ક્લોરીન ઉપર -1 છે, એવા બે ક્લોરીન છે એટલે -2 થવાનું છે. તો આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર આવશે મોલર દળ છેદમાં 2. મોલર દળ જે હોય એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ રીતે કોઈ પણ ક્ષાર માટે તુલ્ય ભાર કેલ્ક્યુલેટ કરાય. ત્યાર પછી કોઈ એસિડ માટે તુલ્ય ભાર કેલ્ક્યુલેટ કરવો હોય તો કઈ રીતે કરાય? ફોર્થ થિંગ છે એસિડ. એસિડ માટે તુલ્ય ભાર. એસિડ માટે તુલ્ય ભારનું સૂત્ર થશે તુલ્ય ભાર બરાબર મોલર દળ છેદમાં બેઝિકતા. એસિડ માટે તુલ્ય ભારનું સૂત્ર શું આવશે? મોલર દળ છેદમાં બેઝિકતા. તો આ બેઝિકતા શું છે? એસિડ દ્વારા મુક્ત થઈ શકતા H+ ની સંખ્યા. બેઝિકતા શું છે? એસિડ દ્વારા મુક્ત થતા H+ ની સંખ્યા. અને આપણે બેઝિકતા કહી શકીએ. ફોર એક્ઝામ્પલ HCl ની વાત કરો તમે તો HCl માંથી એક H+ મુક્ત થઈ શકે તો એની બેઝિકતા કેટલી કહેવાય? 1. તો આનું ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર શું આવશે? મોલેક્યુલર વેઇટ એટલે મોલર દળ છેદમાં 1. H2SO4 માટે કેટલા H+ મુક્ત થઈ શકે? 2 H+.
તો આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર મોલર દળ છેદમાં આવશે 2. કેટલાક એસિડ છે, અહીંયા એસિડ લખું છું, બાજુમાં એની બેઝિકતા લખું છું. ખાસ કરીને આ વસ્તુનો તમારે આગળ જતા વધારે ઉપયોગ આવશે, એટલે આના વિશે આપણે થોડુંક ડિટેલ ચર્ચા જોઈ લઈએ. અહીંયા કેટલાક એસિડ આવશે અને અહીંયા એની બેઝિકતા. એસિડ HCl H2SO4 HNO3 H3PO2 H3PO4 સોરી H3PO3 પહેલા લઈએ, પછી H3PO4. આ ખાસ 3 ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધામાં તો બહુ તમને પ્રોબ્લેમ નહીં આવે. HCl માટે બેઝિકતા આવશે 1, આમાંથી 1 H+ મુક્ત થઈ શકે. H2SO4 માટે 2, HNO3 માટે ફરીથી 1, H3PO2 માટે 1, H3PO3 માટે 2 અને H3PO3 માટે 3. આ 3 ખાસ યાદ રાખજો. H3PO2 હાઇપોફોસ્ફેનિક એસિડ, H3PO3 હાઇપોફોસ્ફરસ એસિડ અને H3PO4 સોરી ઓર્થોફોસ્ફરસ એસિડ અને H3PO4 નું નામ છે ઓર્થોફોસ્ફરિક એસિડ. આ બે શબ્દોથી તમે ઘણી વખત કદાચ નામ ખ્યાલ હોય તો ફેરસ ફેરિક Fe+2 આને કહેવાય ફેરસ. Fe+3 આને કહેવાય ફેરિક. જો આવા નામમાં કન્ફ્યુઝન થતું હોય, નામ ન યાદ રહેતું હોય, તો યાદ રાખવાનું હંમેશા રસ ઓછાની અંદર રાખવો, વધારેમાં બહુ રસ રખાય નહીં. ઓછી વસ્તુમાં સંતોષ અને રસ બંને રખાય. એટલે રસ હંમેશા ક્યાં રાખવાનો? ઓછામાં. +2+3 +2 ઓછા છે, રસ ફેરસ. H3PO3 H3PO4 અહીંયા ઓછા ઓક્સિજન છે એટલે ઓર્થોફોસ્ફરસ એસિડ. આ છે ઓર્થોફોસ્ફરિક એસિડ. નામ નોટ કરવા હોય તો કરી લેજો. બીજું H3PO2 PO3 PO4 ત્રણેયની અંદર 3 હાઇડ્રોજન તો આવેલા છે, પરંતુ આમાંથી મુક્ત થઈ શકે એવો હાઇડ્રોજન માત્ર એક છે. એનું તમે બંધારણ જોવો તો ખ્યાલ આવે. H3PO2 ના બંધારણની અંદર અહીંયા બંધારણ દોરી દઉં છું. આ ટાઈપનું બંધારણ આવશે. ફોસ્ફરસ એની સાથે 1 2 ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ OH. આવી રચના હશે H3PO2. આમાંથી ખાલી આ ઓક્સિજન સાથેનો હાઇડ્રોજન છે, આ એક જ મુક્ત થઈ શકે. PH બંધના હાઇડ્રોજન મુક્ત થઈ શકતા નથી. પછી H3PO3 આ બની ગયું H3PO3. જોઈ શકો છો તમે H3PO3. તો આમાંથી 2 હાઇડ્રોજન મુક્ત થઈ શકે, આ એક નહીં થાય. અને H3PO4 માં 3 હાઇડ્રોજન મુક્ત થઈ શકશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી. ચલો આ વસ્તુ ફટાફટ નોટ કરો. ત્યારે એના પછી કોઈ બેઝ હોય તો બેઝ માટે તુલ્યભાર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો. લાસ્ટ થિંગ, તુલ્યભાર કેલ્ક્યુલેશન માટે પાંચમું બેઝ માટે તુલ્યભાર કેલ્ક્યુલેટ કરવા માટે તુલ્યભારનું સૂત્ર આવશે. તુલ્યભાર બરાબર મોલર દળ છેદમાં તુલ્યભાર બરાબર થશે મોલર દળ અને છેદમાં આવશે એસિડિકતા. એસિડિકતા શું છે?
બેઝ દ્વારા મુક્ત થતા OH માઈનસ ની સંખ્યા. એક્ઝામ્પલ લઈએ આપણે. NaOH આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર શું આવશે? મોલર દળ છેદમાં 1. આમાંથી એક OH માઈનસ મુક્ત થઈ શકે. MgOH ટ્વાઇસ આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર આવશે મોલર દળ છેદમાં 2. LOH થ્રાઇસ આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર આવશે મોલર દળ છેદમાં 3. આ રીતે મોલર દળ કેલ્ક્યુલેટ તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ વેઇટ કેલ્ક્યુલેટ થશે. ફટાફટ આ વસ્તુ નોટ કરો, ત્યાર પછી હવે નોર્માલિટી જોઈએ. નોર્માલિટી બહુ જ સિમ્પલ છે. તમે જો કોઈ 1 લિટર દ્રાવણમાં મોલર દળ એટલે કે 1 મોલ પદાર્થ ઓગાળો તો એ સાંદ્રતાને આપણે કહેતા હતા મોલારિટી. એવી જ રીતે નોર્માલિટી કોને કહેવાય? તો કે 1 લિટર દ્રાવણમાં તુલ્યભાર જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો એ સાંદ્રતાને કહીશું નોર્માલિટી અથવા તો સમપ્રમાણતા. જો કોઈ 1 લિટર દ્રાવણ છે એની અંદર પદાર્થ કેટલો ઓગાળવાનો? તુલ્ય ભાર જેટલો. તુલ્ય ભાર કઈ રીતે મેળવવો તો તમે શીખી ગયા. ત્યાર પછી ભણવા જઈ રહ્યા છે આપણે નોર્માલિટી n, અથવા તો આનું બીજું નામ શું છે નોર્માલિટી નું? સમપ્રમાણતા. વ્યાખ્યા આપીએ તો કઈ રીતે આપી શકાય? 1 લિટર દ્રાવણમાં તુલ્યભાર જેટલો પદાર્થ ઓગાળતા શબ્દો ઉપર ભાર આપજો. 1 લિટર દ્રાવણમાં તુલ્યભાર જેટલો પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણની સાંદ્રતા એક નોર્મલ થશે. જેમ 1 મોલારિટી હોય તો એને આપણે 1 મોલર દ્રાવણ કહીએ છીએ, એમ આવા દ્રાવણને શું કહેવાય? 1 નોર્મલ દ્રાવણ. આના ઉપરથી નોર્માલિટીનું અથવા તો સમપ્રમાણતાનું સૂત્ર બનાવવું હોય તો નોર્માલિટી n બરાબર થશે દ્રાવ્ય પદાર્થનું વજન. સૂત્ર ધ્યાનથી સમજો. મોલારિટી જેવું જ છે, ખાલી મોલારિટીમાં મોલર દળ આવે એના સ્થાને નોર્માલિટી માટે શું આવશે? તુલ્યભાર. દ્રાવ્ય પદાર્થનું વજન કયા યુનિટમાં લેશું? ગ્રામ યુનિટમાં ગુણ્યા કરશું 1000 અને છેદમાં દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર. દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ કયા યુનિટમાં આવશે? ml યુનિટમાં. સંજ્ઞા સ્વરૂપે સૂત્ર લખવું હોય તો n બરાબર w ગુણ્યા 1000 છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ EQWT ગુણ્યા v. w એટલે દ્રાવ્ય પદાર્થનું વજન, 1000 તો એમ નામ, EQVT એટલે દ્રાવ્ય પદાર્થનું તુલ્યભાર, v બરાબર દ્રાવણનું કદ. ચલો આને બેઝ એકાદો ક્વેશ્ચન જોઈએ.
ક્વેશ્ચન છે તમારી પાસે 73 ગ્રામ HCl ને 500 ml દ્રાવણમાં ઉગાડતા બનતા દ્રાવણની નોર્માલિટી ગણો. ઉપરનું સૂત્ર યુઝ કરવાનું છે. દ્રાવ્ય પદાર્થનું વજન જે આપેલું છે તમને 73 ગ્રામ 1000 એટલે નોર્માલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન 73 ગ્રામ ગુણ્યા થશે 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર. હવે HCl નો તુલ્ય ભાર બરાબર શું થશે? મોલર દળ છેદમાં 1. એક શું કામ? HCl એસિડ છે. એસિડ માટે તુલ્ય ભાર આપણે શીખી ગયા. મોલર દળ છેદમાં બેઝિકતા. HCl ની બેઝિકતા તમને હમણાં લખાવી હતી થોડીક વાર પહેલા જ. 1 આવશે તો અહીંયા થશે મોલર દળ છેદમાં 1. HCl નું મોલર દળ 36.5 ગુણ્યા 500. ચલો આનો જે આન્સર આવે એ એટલા નોર્મલ દ્રાવણ હશે. ત્યાર પછી નોર્માલિટી માટે એક બીજો અગત્યનો પોઈન્ટ, જ્યારે બે સમાન દ્રાવણ મિશ્ર કરવામાં આવે જ્યારે બે સમાન દ્રાવણને મિશ્ર કરવામાં આવે ત્યારે જેવી મોલારિટી માટે કન્ડિશન બનતી હતી એવી સેમ નોર્માલિટી માટે કન્ડિશન બને N1V1 બરાબર N2V2. મોલારિટી માટે આપણે સૂત્ર શીખી ગયા હતા M1V1 બરાબર M2V2. આમાં N1V1 આ સ્ટેપ 1 અથવા તો સિચ્યુએશન 1 માટે N બરાબર શું છે? નોર્માલિટી, અને V બરાબર છે કદ. આ છે સ્ટેપ 2 માટે અથવા તો સોલ્યુશન 2 માટે એવું પણ તમે કહી શકો. N બરાબર છે નોર્માલિટી, V બરાબર છે કદ. આ વસ્તુ મોલારિટીમાં ભણી ગયા છે, એનું આ જ રિપીટેશન છે. હવે એક ક્વેશ્ચન પણ તમને આપી દઉં. 0.01 નોર્મલ H2SO4 ના દ્રાવણનું કદ કદ 200 ml છે. તો દ્રાવણની સમપ્રમાણતા એટલે નોર્માલિટી, સમપ્રમાણતા 0.004 કરવા કદ કેટલું કરવું જોઈએ? તો ક્વેશ્ચન ધ્યાનથી સમજજો શું પૂછેલું છે. મોલારિટી વખતે આપણે જે ક્વેશ્ચન આવો જ સેમ આ ટાઈપ આ જ ફિગર સાથે ભણ્યા હતા, એમાં એવું પૂછ્યું હતું કેટલું પાણી ઉમેરવું જોઈએ. અહીંયા તમને પૂછેલું કદ કેટલું કરવું જોઈએ. મોલારિટી વાળો જે ક્વેશ્ચન ભણ્યા આપણે એમાં પહેલા V2 મેળવ્યું હતું, એટલે કદ જે ફાઇનલ આવતું હતું એ મેળવ્યું હતું. પછી એમાંથી V1 માઈનસ કરી દીધું હતું, એટલે ઉમેરેલ પાણી મળતું હતું. આ ક્વેશ્ચન ની અંદર એવું કશું નથી. આ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ તમને પૂછ્યું આટલી નોર્માલિટી કરવા કદ કેટલું કરવું જોઈએ, એટલે ફાઇનલ વોલ્યુમ શું હોવું જોઈએ. એટલે આમાં ડાયરેક્ટ ખાલી V2 મેળવવાનું છે, આગળ કઈ પ્રોસેસ છે નહીં. ફોર્મ્યુલા મૂકશો તમે N1V1 N2V2. આના ઉપરથી V2 ને સબ્જેક્ટ બનાવશો એટલે N1V1 છેદમાં N2. 0.01 છે, V1 છે 200 છેદમાં છે 0.004. કેલ્ક્યુલેશન કરી નાખજો, જે આન્સર આવે એટલા ml કદ કરવું જોઈએ. બરાબર, વાત સમજાય છે?
જો તમને એવું પૂછે કેટલું પાણી ઉમેરવું જોઈએ તો આ જે V2 છે આમાંથી V1 માઈનસ કરશો એટલું એડ થયું હોય, પણ ડાયરેક્ટ ખાલી આમાં V2 પૂછેલું તો એવો કોઈ પ્રશ્ન આવશે નહીં. અને ત્યાર પછીનો જે પોઈન્ટ સમજવાનો છે એ છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. ચલો નોર્માલિટી નું સૂત્ર શું છે? નોર્માલિટી બરાબર છે દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન છે અને હું ડાયરેક્ટ W લખી દઉં છું. W ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર, દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર ગુણ્યા કદ. બરાબર શું થાય? W ગુણ્યા 1000 તુલ્ય ભાર છે. તુલ્ય ભારના સૂત્ર હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે ભણી ગયા. જો તત્વ હોય તો તુલ્ય ભાર એટલે મોલર દળ છેદમાં સંયોજકતા આવે. એસિડ હોય તો તુલ્ય ભાર બરાબર મોલર દળ છેદમાં શું આવશે? બેઝિકતા. અને બેઝ માટે મોલર દળ છેદમાં એસિડિકતા. આ બધાને આપણે n થી દર્શાવે છે તો તુલ્ય ભાર બરાબર શું લખી શકીએ? મોલર દળ છેદમાં n ગુણ્યા v. આ mw શું છે? મોલર દળ. તો n છેદનો છેદ અંશમાં હોય છે એટલે n ગુણ્યા તમને મળશે w ગુણ્યા 1000 છેદમાં mw ગુણ્યા v. w છે દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000, દ્રાવ્ય પદાર્થનું મોલર દળ ગુણ્યા કદ. આ કોનું સૂત્ર છે? મોલારિટી નું. યાદ કરો, મોલારિટી નું સૂત્ર તમે ભણી ગયા છો. દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલર દળ ગુણ્યા કદ. તો સૂત્ર આપણી પાસે બની જશે n બરાબર, અહીંયા લખી દઉં છું, n એટલે નોર્માલિટી બરાબર n ગુણ્યા m. આ સૂત્રની અંદર કેપિટલ N શું છે? નોર્માલિટી. સ્મોલ n તરીકે હોઈ શકે સંયોજકતા, અથવા એસિડ હોય તો એની બેઝિકતા, અથવા બેઝ હોય તો એની એસિડિકતા, કોઈ પણ હોઈ શકે. અને કેપિટલ M શું છે? મોલારિટી. ચલો આ ટાઈપનો એક ક્વેશ્ચન જોઈ લે. ક્વેશ્ચન 0.01 મોલર H2SO4 ના દ્રાવણની સમપ્રમાણતા શોધો. મોલર H2SO4 ના દ્રાવણની સમપ્રમાણતા. સમપ્રમાણતા નોર્માલિટી બરાબર થશે n ગુણ્યા m. n એટલે H2SO4 માટે કેટલું હોવું જોઈએ? n તરીકે કોણ કોણ હોઈ શકે? સંયોજકતા, બેઝિકતા, એસિડિકતા. આ પોતે એસિડ છે તો એની બેઝિકતા, n ની બેઝિકતા, H2SO4 ની બેઝિકતા કેટલી છે? એમાંથી H+ કેટલા મુક્ત થાય? 2. અથવા તો એની બેઝિકતા થોડીક વાર પહેલા એક ટેબલ સ્વરૂપે તમે લખેલી છે. તો H2SO4 માટે n બરાબર 2 આવે, મોલારિટી આપેલે 0.01, આન્સર થઈ જશે 0.02 નોર્મલ. બરોબર? તો આ તો નોર્માલિટી યુનિટ ફટાફટ નોટ કરી લો. ત્યાર પછી લાસ્ટ યુનિટ ફોર્માલિટી આપણે જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ યુનિટ જે આપણે ભણવાનું છે એ છે ફોર્માલિટી.
થી દર્શાવશું. ફોર્માલિટી એટલે આ ચેપ્ટર ની અંદર આપણે એક ટોપિક ભણી ગયા છે પ્રમાણ સૂચક સૂત્ર. એની અંદર આવતું હતું પ્રમાણ સૂચક સૂત્ર દળ. જો મોલારિટી, નોર્માલિટી અને ફોર્માલિટી આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું. 1 લિટર દ્રાવણ હોય, 1 લિટર દ્રાવણમાં જો તમે મોલર દળ જેટલો પદાર્થ ઓગાળો, એટલે કે 1 મોલર પદાર્થ ઓગાળો, તો દ્રાવણની સાંદ્રતાને આપણે 1 મોલર કહીશું. 1 લિટર દ્રાવણ છે એમાં તુલ્યભાર જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો દ્રાવણની સાંદ્રતાને 1 નોર્મલ કહીશું. હવે આનો આ જે 1 લિટર દ્રાવણ એની અંદર દ્રાવ્ય પદાર્થ પ્રમાણ સૂચક સૂત્ર દળ જેટલો ઓગાળવામાં આવે. પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે શું યાદ કરો? ભણી ગયા છો તમે. અણુ સૂત્ર હોય એમાંથી કઈક સંખ્યા સામાન્ય નીકળશે એટલે આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળશે અને એનું વજન તમે મેળવો એને કહીએ છીએ પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો 1 લિટર દ્રાવણમાં જ્યારે પ્રમાણ સૂચક સૂત્ર દળ જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો સાંદ્રતાને આપણે ફોર્માલિટીમાં દર્શાવીએ છીએ. વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય. 1 લિટર દ્રાવણમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ સૂત્ર દળ જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતા એક ફોર્મલ કહેવાય. ફોર્માલિટી માટેનો શબ્દ શું આવશે? ફોર્મલ. ચલો ફોર્માલિટી માટે સૂત્ર બનાવવું હોય તો F બરાબર શું આવશે? દ્રાવ્ય પદાર્થનું વજન કયા યુનિટમાં? ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આવશે પ્રમાણ સૂચક સૂત્ર દળ અને આને ગુણ્યા આવશે પ્રમાણ સૂચક સૂત્ર દળ ગુણ્યા દ્રાવણનું કદ. આ કયા યુનિટમાં આવશે? ml. શોર્ટમાં લખવું હોય તો F બરાબર W ગુણ્યા 1000 છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર એટલે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા EF વેઇટ ગુણ્યા V. આ રીતે શોર્ટમાં લખી શકો. કમ્પેરિઝન કરવી હોય ત્રણ પાત્ર લઉં છું એક સરખા, ત્રણેયની અંદર 1 લિટર પાણી ભરેલું છે. આની અંદર જો કોઈ એક દ્રાવ્ય પદાર્થ છે, આ દ્રાવ્ય પદાર્થ મોલર દળે ઓગાળવામાં આવે તો સાંદ્રતા મળશે અને આપણે કહીશું મોલારિટી. બધાની અંદર શું ભરેલું છે? 1 લિટર પાણી. દરેકમાં સમાન છે. હવે જો દ્રાવ્ય પદાર્થ લઈએ આપણે તુલ્ય ભાર જેટલો, પાણી બધાય સમાન છે, દ્રાવ્ય પદાર્થ પણ સમાન છે, મોલર દળ જેટલો ઓગાળીએ તો મોલારિટીમાં સાંદ્રતા કહેવાય. તુલ્ય દળ કે તુલ્ય ભાર જેટલો ઓગાળીએ તો સાંદ્રતા નોર્માલિટીમાં કહેવાશે અથવા સમપ્રમાણતા. અને જો પ્રમાણ સૂચક સૂત્ર દળ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વેટ
આટલું વજન ઓગાળીએ તો સાંદ્રતા કયા એકમમાં કહેવાશે? ફોર્માલિટી. હવે એવું જરૂરી નથી કે દરેક દ્રાવ્ય પદાર્થ માટે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી અલગ અલગ જ મળે, સમાન પણ હોઈ શકે. જેમ કે તમે HCl લો, HCl માટે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી ત્રણેય સમાન મળશે, કારણ આનું મોલર દળ, તુલ્ય ભાર, ઇક્વિવેલન્ટ ફોર્મ્યુલા માસ, EF weight એટલે પ્રમાણસૂચક સૂત્ર દળ, ત્રણેય વસ્તુ સમાન છે. કઈ રીતે? મોલર દળ. હવે આમાંથી તુલ્ય ભાર મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? મોલર દળ છેદમાં બેઝિકતા. બેઝિકતા 1 છે એટલે આના માટે મોલર દળ, તુલ્ય ભાર બે સરખા, તો મોલારિટી, નોર્માલિટી બે સરખું. પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે મળે? આમાંથી સામાન્ય 1 નીકળશે. આ જ આનું સાદામાં સાદું સૂત્ર અથવા તો પ્રમાણસૂચક સૂત્ર છે. હવે આનું દળ જે હશે એને જ આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ કહીશું. એટલે આના માટે મોલર દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ બે સમાન છે, મોલારિટી, ફોર્માલિટી બે સમાન થાય. એટલે જરૂર નથી કે દરેક દ્રાવ્ય પદાર્થ માટે આ ત્રણેય યુનિટ સમાન જ મળે, અલગ પણ મળી શકે, સમાન પણ મળી શકે, ગમે તે થઈ શકે છે. પરંતુ આપણે યાદ આટલું રાખવાનું, મોલર દળ જેટલો પદાર્થ લેવામાં આવે તો મોલારિટી, તુલ્ય ભાર જેટલો લેવામાં આવે તો નોર્માલિટી, પ્રમાણસૂચક સૂત્ર દળ લેવામાં આવે તો ફોર્માલિટી. ચાહે સમાન પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે. ચલો આ ફોર્મ્યુલા ઉપરથી એક ક્વેશ્ચન કરીએ. 30 ગ્રામ ગ્લુકોઝ પાણીમાં ઓગાળે 500 ml દ્રાવણ બનાવવામાં આવે છે. તો બનતા દ્રાવણની ફોર્માલિટી શોધો. ફોર્માલિટીનું સૂત્ર શું આવશે? ફોર્માલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન જે આપેલું છે 30 ગુણ્યા થશે 1000. ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું સૂત્ર હોય છે C6H12O6. આમાંથી કોમન નંબર નીકળશે 6 CH2O. આ ગ્લુકોઝ માટેનું પ્રમાણસૂચક સૂત્ર છે. ગ્લુકોઝનું મોલર દળ હોય છે 180, એને ભાગ્યા 6 કરો એટલે પ્રમાણસૂચક સૂત્ર દળ મળે છે તમને 30. તો 30 ગુણ્યા દ્રાવણનું કદ આપી દીધેલું છે 500 આપણને, એટલે આન્સર આવી જશે 240. બરોબર? આ રીતે. પછી લાસ્ટ પોઈન્ટ આજના લેક્ચરનો, રિલેશન બિટવીન ફોર્માલિટી એન્ડ મોલારિટી વચ્ચેનો સંબંધ. ફોર્માલિટીનું સૂત્ર લખવા જઈએ આપણે. ફોર્માલિટીનું સૂત્ર શું આવશે? ફોર્માલિટી બરાબર, શોર્ટમાં સૂત્ર લખું છું, દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ, ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વેટ ગુણ્યા કર બરાબર W ગુણ્યા 1000 છેદમાં. આ વસ્તુ તમે પહેલા પણ ભણી ગયા છો. ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વેટ બે રીતે મળે. એક તો પ્રમાણસૂચક સૂત્ર હોય એનું તમે ડાયરેક્ટ દળ કેલ્ક્યુલેટ કરી શકો, અથવા તો મોલર દળ હોય, આ મોલર દળને ભાગ્યા n કરો. n શું છે? આમાંથી જે નંબર કોમન કાઢીને આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવીએ છીએ યાદ કરો. નો યાદ આવતું હોય તો પહેલાની નોટ્સ ચેક કરો, એમાં પણ ન મળે તો પ્રમાણસૂચક સૂત્ર માટેના જે કંઈ લેક્ચર આપણે ભણેલા છે એ લેક્ચરની અંદર જુઓ, એમાં આવશે. મોલર દળ ભાગ્યા આમાંથી જે કોમન નીકળતો નંબર તમે કરી નાખો તો એમાં ડાયરેક્ટ તમને પ્રમાણસૂચક સૂત્ર દળ મળી જાય. એટલે અહીંયા આવશે mW/n * v. છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો n ગુણ્યા આવશે W ગુણ્યા 1000 છેદમાં mW ગુણ્યા v.
હમણાં આપણે કીધું તો આ પેનું સૂત્ર છે દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા આધાર મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ. શેનું સૂત્ર છે? મોલારિટીનું. તો ફોર્માલિટી બરાબર આવશે n ગુણ્યા m. સૂત્ર તમને લાગશે નોર્માલિટી જેવું જ, પરંતુ વાત અલગ છે. કઈ રીતે અલગ? આમાં f દર્શાવે છે ફોર્માલિટી, n શું દર્શાવે છે? સામાન્ય નીકળતી સંખ્યા. આ ખાસ ધ્યાન આપજો. n અહીંયા સંયોજકતા, બેઝિકતા, એસિડિકતા એવું કશું નથી, સામાન્ય નીકળતી સંખ્યા છે. તમારે મોલર દળ મોલિક્યુલર ફોર્મ્યુલા આનું સૂત્ર હોય, એમાંથી પ્રમાણ સૂચક સૂત્રમાં જવું હોય તો કંઈક નંબર કોમન કાઢવો પડે. એ જે નંબર કોમન નીકળે એ છે n, અને કેપિટલ M શું છે? મોલારિટી. ચલો આ સૂત્રને બેઝ એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ નાનો અમથો. મોલર ગ્લુકોઝના દ્રાવણની ફોર્માલિટી શોધો. ગ્લુકોઝનું દ્રાવણ છે, એના માટે મોલારિટી આપેલી છે, ફોર્માલિટી શોધવાની. સૂત્ર યુઝ કરશો તમે, ફોર્માલિટી F બરાબર n ગુણ્યા મોલારિટી. ગ્લુકોઝ માટે n કેટલા આવે? 6 કોમન કાઢીએ છીએ આપણે, તો સામાન્ય નીકળતી સંખ્યા ગ્લુકોઝ માટે કેટલી થાય? 6. આ બધું ડિટેલમાં એટલે નથી ભણાવતો કે પહેલા આપણે ભણી ગયેલા છીએ અને એ તમને યાદ હોવું જોઈએ. તો ફોર્માલિટી બરાબર આવશે 6 ગુણ્યા મોલારિટી છે 0.01, આન્સર થઈ જશે 0.064 મોલ. ચલો આજના લેક્ચરના અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વાત કરીશું.